અને શ્રી ઠાકોરજી વલ્લભાધીશ કી જય. શ્રી હસમુખભાઈ શાહને બુકે અર્પણ કરશે શ્રી રોહિતભાઈ પરીખ. શ્રી યોગેશભાઈ રાઠોડને શ્રી કિશોરભાઈ પરીખને બુકે અર્પણ કરશે વિજયભાઈ પરીખ. શ્રી રાજેશભાઈ ગાંગાણીને બુકે અર્પણ કરશે શ્રી અશ્વિનભાઈ ઠક્કર. શ્રી બીરેનભાઈ શાહને બુકે અર્પણ કરશે શ્રી નિખિલભાઈ દેસાઈ. न च दृष्टा शुभो नाराधिराजितानाथो वृथा तज्जन्म भूतले. बर्हापीडं नटवरवपुः कर्णयो कर्णिका रंद्रानवेणोरगर सुदया पूरयन् गोपमुण्डै वृन्दारण्यं स्वपदरमणं प्राविशत्. મારાથી દૂર બેઠેલા પણ જે ખરેખર મારા હૃદયની નજીક છે એવા મારા ચંદ્રકાંત કાકા, મનુભાઈબા અને ફૈબાનો પરિવાર, યોગેશભાઈ ગાંગાણી સાહેબ, ઉપસ્થિત સર્વે મહાનુભાવો, હસમુખભાઈ તલાટી સાહેબ, હસમુખભાઈ અમારા ચરણામૃતમાં
મારો ભાર હળવો કરનારા અમારા નયનભાઈ, જયેશભાઈ, બધા ખૂબ પરિચિત ચહેરાઓ છે. ત્યારે એમ કહેવાનું મન થાય કે इसी कसम में जिए जा रहा हूं, किसे याद रखूं, किसे भूल जाऊं. આવી આ એક ઘરની એક સુંદર ઘટના જ્યારે આકાર લઈ રહી છે ત્યારે તરુણે ખરેખર સાચું કહ્યું કે જીવનમાં ગુણગાન વગર બધું જ નકામું છે. જે ભાગવતમાંથી આ પુષ્ટિ માર્ગ આચાર્ય ચરણોએ પ્રગટ કર્યો એ શ્રીમદ ભાગવતનો દસમ સ્કંદ ભગવાનનું હૃદય અને એમાંય રાસ પંચાધ્યાયી. ત્યાં ગોપીજનોના પ્રયત્ન બાદ ગોપીજનો જ્યારે ગાન કર્યું છે, પ્રલાપ કર્યો છે, ત્યારે જ પ્રભુ પ્રગટ થયા છે. એટલે જ નિરોધ લક્ષણમાં આચાર્ય ચરણોએ કહ્યું ગુણગાને સુખા વાપ્તિર ગોવિંદસ્ય પ્રજાયતે યથા તથા સુતાદીનામ નૈવાત મની કુતોન્યતા. સુખદેવજી જેવા શંકરાચાર્યનો અવતાર મનાય, વૈરાગ્ય લઈ નિવૃત્તિ પ્રધાનતા બતાવતા ગુફામાં ગયા હતા. પણ પિતૃચરણો વ્યાસજીને લાગ્યું કે આટલું સુંદર મજાનું ભાગવત અને મારો પુત્ર એનાથી વંચિત રહેશે, એટલે તૈયાર પોતાના શિષ્યો કરીને મોકલ્યા એટલા ચૂનેલા શ્લોકો લઈને. એમાંનો એક શ્લોક મેં હમણાં રજૂ કર્યો, બરહા ભીડમ નટવર વપુઃ કર્ણયોઃ કર્ણિકાર અને અહો બકીયમ સ્તનકાલ કૂટમ. બસ પહેલા શ્લોકમાં શ્રી ગોર્ધનનાથજીના અતુલિત લાવણ્યનું વર્ણન છે, સ્વરૂપનું વર્ણન છે. અને અહોબકીયમમાં ગોર્ધનનાથજીના સ્વભાવનું વર્ણન છે. વિશ્વમાં કોક સ્વરૂપથી સારો દેખાય, કોક સ્વભાવથી સારો દેખાય, પણ સ્વભાવ અને સ્વરૂપ બંને સારા હોય એ તો માત્ર મારા ગોર્ધનનાથજીમાં શક્ય છે, બીજી કોઈ જગ્યાએ શક્ય નથી. અને એટલે જ આ ગુણગાનનો પ્રભાવ સુખદેવજીએ જ્યારે જાણ્યો ત્યારે વૈરાગ્ય છોડીને એ પણ લાગી ગયા કૃષ્ણને ગાવા માટે. આદિ શંકરાચાર્ય પણ જેમના કેવલ અદ્વૈત માટે વિદ્વાનો ભલે એમ કહેતા હોય કે પ્રચ્છન્ન બૌદ્ધમત છે, પણ છતાં છેવટે તો ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ. બસ એટલે છેવટે તો ગોવિંદ વગર, ગોવિંદના ગુણગાન વગર કોઈ આરો નથી. એટલે જ્યારે તરુણે કહ્યું, હું બિલકુલ સંમત થઉં છું કે ઘરમાં જ્યારે આનંદનો પ્રસંગ હોય ત્યારે પ્રભુના ગુણગાન ન હોય. જો પ્રભુના ગુણગાન ન સાંભળીએ તો ભાગવત કહે છે કે આ કાન એ કાન નથી, પણ સર્પને રહેવાના રાફડા છે. અને આ કાનનું સાતત્યતા રહે છે, એ કાનની જે ઇન્દ્રિય છે એની સાતત્યતા તારે છે કે જ્યારે ગોવિંદના ગુણ સાંભળીએ. અને એટલે જ આ ભાગવત માર્ગમાંથી પ્રગટ થયેલો આ પુષ્ટિ સંપ્રદાય, અને પુષ્ટિ સંપ્રદાયમાં ગુણગાનનું જે મહત્વ છે તે રજૂ કરતું એક પદ આ ભાઈ તરુણના કહેવાથી મારા મગજમાં સ્ફુટ થયું. જ્યારે નીકળ્યો ત્યારે તો વિવાહ કેલની વાત હતી, અને વિવાહ કેલ છે એટલે વિવાહના પદ તો કહીશું જ આપણે, પણ સાથે વિવાહમાં જરા થોડો આનંદ હોય, થોડા કટાક્ષ હોય, થોડું કસવાનું હોય, તો કદાચ મારા સ્વભાવ પ્રમાણે કંઈક બોલું હું તો મહેરબાની કરીને ખોટું ન લગાડતા, એને ક્ષમ્ય ગણજો. આપણે ત્યાં તો ઠીક છે, બાકી અસલમાં તો લોકો ફટાણા ગાતા, એટલે ત્યાં રિસનની ગાળો જ બોલે. આવો એક એમની પરંપરા, ટ્રેડિશન છે. એટલે લગ્નની અંદર થોડીક મજા, થોડા કટાક્ષો, આ બધું થોડુંક આવી જાય તો આ બધાને નમ્ર અરજ કરું છું કે મગજમાં એનો બહુ ભાવ ન લાવતા. છેવટે તો આપણે આપણા પુષ્ટિ પ્રભુના વલ્લભે બતાવ્યા તે રીતે ગુણાનુવાદ કરવા છે. અને એટલે સૌથી પ્રથમ કીર્તન આપને આગળ રજૂ કરું છું. ગુણગાનનું સ્મરણ કરાવતું જે પદ ગાયું છે કૃષ્ણદાસજીએ, અષ્ટસખા પૈકીના એક, બિલચુકુંડ ઉપર રહેતા હતા, શ્રીનાથજીના અધિકારી હતા, અને જે વૈભવ હતો, સખત વૈભવ હતો. એટલો વૈભવ હતો કે ગુસાઈજીને પણ કહી દીધું કે આપ દર્શન કરવા ન પધારતા કાલથી. આ વૈભવ વાળા કૃષ્ણદાસ અષ્ટસખા પૈકીના એક એમ કે છે કે મેરે તો ગિરધર હી ગુણગાન. આજે આ વિવાહનો પ્રસંગ છે, આપણે પણ પ્રભુના ગુણગાન કરીએ.
કારણ કે આ પરંપરા બતાવી છે આપણા અષ્ટસખાઓએ, આપણા ભગવદીઓએ, કે ભાઈ મારે તો જીવનમાં એક જ વસ્તુ છે કે ગિરધરના ગુણગાન. અહીંયા ગિરધરનું સ્મરણ પ્રાય એટલા માટે થાય છે કે જેણે ગિરી ધર્યો છે તે ગિરિધર. તો જ્યારે સામાજિક પ્રસંગ લઈને આપણે બેઠા હોઈએ ત્યારે જેના માથે વીતતી હોય ને વીતતી હોય કે કોઈ પણ પ્રસંગ એ ખરેખર ગિરિરાજજીને તોડવા જેટલો જ અઘરો હોય છે. પણ જો ગિરિધર વચ્ચે આવી ગયો તો વાસ્તવમાં એ પ્રસંગ ગિરિધર જ તોલી લેતો હોય છે. આપણે તો ખાલી લાકડીનો એક ટેકો કરવાનો હોય છે અને એક આત્મસુખ લેવાનું હોય છે કે આ મેં પ્રસંગ પાર પાડ્યો. બાકીમાં તો એ ગિરિધર જ આ પ્રસંગો બધા સંપન્ન કરાવતા હોય છે. એટલે આવા ગિરધર એ જ મારા જીવન, એ જ મારું જીવન છે, એ જ મારા ગુણગાન છે. અને આ ગિરધરની મૂર્તિ સ્વરૂપ એ મારા નયનમાં સદાય રમ્યા કરે છે. જ્યાં જોઉં ત્યાં ગિરધર જ મને દેખાય છે. શ્યામ લગ્યો સંગ ડોલે, માઈ મેરો શ્યામ લગ્યો સંગ ડોલે. જ્યાં નજર કરીએ ત્યાં કૃષ્ણ દેખાતો હોય એવી આ ભક્તની કક્ષા છે. અને એ નેત્ર દ્વારા કરેલું દર્શન જ્યારે હૃદયમાં પધારતું હોય ત્યારે કૃષ્ણદાસ કહે છે કે ન માત્ર હું ગિરધરનું દર્શન કરું છું પણ હૃદયમાં પણ એનું ધ્યાન કરું છું. આવા ગિરધર એ જ મારા ગુણગાનનો વિષય છે. આગળ યાચે છે ચરણ રેનું ચાહત મન મેરો યહી દીજીએ દાન. બસ આટલું ગુણગાન કર્યા પછી આ માર્ગમાં સાપેક્ષતા નથી. પ્રભુ હું તારા ગુણગાન કરું છું તો તું મને કંઈક આપજે. આવી સાપેક્ષતા પુષ્ટિ માર્ગમાં નથી. અન્ય માર્ગમાં ભલે ગમે તે હોઈ શકે કે ભગવાન હું આટલું કરું છું તું મને આટલું આપજે, સંભવી શકે છે, હોઈ શકે છે મર્યાદામાં, કર્મ પ્રકારમાં. પણ ભક્તિ માર્ગમાં આવું નથી કે પ્રભુ હું આટલું કરું તો તું મને આટલું આપ. મને એક સરસ પ્રસંગ હનુમાનજીનો યાદ આવ્યો. એક દિવસ હનુમાનજીનો કયો શુક્રવાર કે શનિવાર, કયો હનુમાનજીનો વાર? શનિવાર. હા, હું તો એવી ભૂલી ગયો હનુમાનજીનો કયો વાર હોય તે. એટલે એક શનિવાર ના દિવસ હનુમાનજીના મંદિરમાં એક ભક્ત ગયો અને હનુમાનજીને કીધું કે બાપજી બસ એક 10 લાખની લોટરી લાગી જાય, તને 2 ડબ્બા હું તેલના ચડાવી દઉં. તો કોણ જાણે શનિવાર સાચો હશે એનો, તો એ મૂર્તિમાં હનુમાનજી એકદમ પ્રગટ થઈ ગયા. આ કળિયુગમાં પણ હનુમાનજી પ્રગટ થયા. અને પેલા માગનારને કીધું કે મૂર્ખા, હું તને જો 10 લાખ રૂપિયા આપું તો હું ગાંડો છું? 5 લાખમાં પુનઃ તો એવો ઉના બધાઈ દો મારા માટે? માગવું એ પુષ્ટિમાર્ગનું લક્ષણ નથી, પણ આપવું પ્રભુને પ્રસન્ન કરવા એ પુષ્ટિમાર્ગનું લક્ષણ છે. અને એટલે જ હરિરાય ચરણોએ કહ્યું કે સાપેક્ષતા સ્વામી સુખે પુષ્ટિ માર્ગ સકથ્યતે. એટલે આ ગુણાનુવાદ કર્યા પછી હે પ્રભુ મને તારા ચરણની રજ જોઈએ, આટલું જ હું યાચું છું, આટલું જ મને દાનમાં આપો. અને કૃષ્ણદાસજી કહે છે કે આ તો બધું ઠીક છે, મારું જીવન જ ગિરધર છે. જેમ ગોપીજનો કહ્યું છે ને કે આ જે દેહ ધારણ કર્યો એમ માત્ર હે પ્રભુ અમે તારા માટે કર્યો છે. ગોપી ગીતમાં જો આપણે વિચારીએ તો આ જે દેહ ધારણ કર્યો છે એ પ્રભુ અમે તારા માટે જ કર્યો છે. અને ઉદ્ધવજી એટલે જ ઉદ્ધવ ગીતમાં ગોપીજનોના આ પ્રકારે ગુણગાન કરે છે કે જો ખરેખર કોઈ સાચા શરીરધારી હોય તો ગોપીજનો છે કે જેમણે પ્રભુ માટે દેહ ધારણ કર્યો છે. અને કૃષ્ણદાસ પણ અહીંયા પોતાનો દેહ માત્ર પ્રભુ માટે જ છે. અને એ પ્રભુ એ મંગલ કરનારા છે, મંગલ રૂપ છે, મંગલ રૂપની ખાણ છે. અને આજે પણ આપણા આ એટલે લૌકિક અવસરમાં આ મંગલ નિધાન પ્રભુનું આપણે આ રીતે ગુણગાન દ્વારા કૃષ્ણદાસજીનું સ્મરણ કરી અને આપણે સ્મરણ કરીએ છીએ ગિરિધરહિ ગુણગાન.
અમારા કુટુંબમાં જ્યારે યાદ કરાવ્યું મને તરુણે ત્યારે અમારા કુટુંબમાં ભગવદીઓ થઈ ગયા. એ ભગવદીઓનું સ્મરણ કરું છું ત્યારે તેમ થાય છે મને કે એ ભગવદીઓની આગળ હું તો કંઈ જ નથી. એ ભગવદીઓએ જે કીર્તન ગાન કર્યું છે અમારા ગિરધરભાઈ હતા, પૂનાવાળા નવનીત કાકા હતા, અને નવનીત કાકાના આશીર્વાદથી જ આ કીર્તનમાં મારો પ્રવેશ થયો. નર્મદા શંકર કાકા હતા, બધા મહાનુભાવો ખૂબ જ યાદ આવે છે અત્યારના કે એ બધાના આશીર્વાદથી કંઈક મારો આ માર્ગમાં પ્રવેશ છે, કીર્તનમાં કંઈક પ્રવેશ છે. બાકી તો જોલો હરી આપણ પે ન જતાવે તોનો સકલ સિદ્ધાંત માર્ગ કો પડે સુને નહીં આવે. આ પુષ્ટિ માર્ગ એટલું સરળ નથી કે બસ પુષ્ટિ માર્ગ મને આવડી ગયો કે પુષ્ટિ માર્ગમાં મારો પ્રવેશ થયો એવું માનવાનું કોઈ કારણ નથી. પણ આ દૂધીનો માર્ગ છે, કાણીનો માર્ગ છે, અને એ માર્ગમાં પ્રવેશ આવા ભગવદીઓના આશીર્વાદથી છે. અને આજે વિવાહની વાત કરી ત્યારે સાહિત્ય સાથે તો મારે કોઈ સંબંધ નથી, કારણ કે સાહિત્યમાં મને કંઈ સમજ જ પડતી નથી. એટલે વિવાહ શબ્દ આ તો હું વાગડતો હતો કે વિવાહ કેમ કહ્યું હશે, તો મને એમ થયું કે વિવાહમાં એક તો વી છે અને એક વાહ છે. આ મારું પોતાનું ઇન્ટરપ્રિટેશન છે, હું ખોટો બી હોઈ શકું છું, એટલે હું માફી માંગી લઉં છું કે આ સાહિત્ય મારો વિષય નથી અને હું ખાલી ખોટો પ્રયત્ન કરું છું અંદર આવવાનો. એટલે વિવાહમાં વી પણ છે ને વાહ પણ છે. તો આજે વિવાહ ખેલ છે તો મને એમ થયું કે વિવાહ બે રીતે વિચારીએ કે જ્યાં
વી એટલે વિગત, જતી રહેવું, જતા રહેવું, અદ્રશ્ય થઈ જવું, વિગત જતા રહેવું. વાહ એટલે આ વિવાહ શબ્દ સૂચવે છે કે ભાઈ અત્યાર સુધી તારી વાહ હતી, હવે તારી વાહ ગઈ. હા, તો હવે આ ભરવાની, વાહ ગઈ અને આ ભરવાની, એ દિવસો શરૂ થયા. આ એક વિવાહ. માનસી બડે ગભરાતી નહીં. હા, બીજી વિવાહનો અર્થ છે, બીજો છે, ગભરાતી નહીં. બીજો વિવાહ, એમાં વી એટલે વિશેષ, વિશેષણ. જ્યાં વિશેષણ, જ્યાં વિશેષ કરીને વાહ થાય છે. વિશેષ વાહ માનસી તારી નહીં, વિશેષ વાહ સૌરભની નહીં, પણ માનસી અને સૌરભ આ વિશેષ વાહ તે પ્રભુની. બસ એટલે માનસી અને સૌરભ, સૌરભની માનસી હોય કે માનસીની સૌરભ હોય, કારણ કે પુષ્ટિ માર્ગમાં તો કૃષ્ણ સેવા સદા કાર્ય માનસી સા પરામતા. માનસી જેવી ઉત્કૃષ્ટ સેવા જે કહી છે એ નામવાળી મારી ભત્રીજી માનસી, એટલે એ માનસી સૌરભની કે સૌરભની માનસી જે હોય તે, પણ બંનેનું આ લગ્ન કહ્યું ને એટલે જોડાવવું, યુજ લગ્ન જોડાવવું. બસ તો આજ તમે વિશેષ વાહ કરો. વિશેષ વાહ પ્રભુની હોય. આપણે તો પ્રભુના દાસ છીએ. અને આ લગ્નની પ્રથા કંઈ આપણે શોધેલી નથી. આ પ્રથા તો પ્રભુએ પણ શોધેલી હતી. અને આપણે જે રિવોલ્યુશનરી બધા છે યંગસ્ટરો, એ મા બાપને કદાચ કહી દઈએ કે મારે આ છોકરી ગમે છે, આ છોકરી ગમે છે, તો રિવોલ્યુશન બી લાવનાર તો કૃષ્ણ જ છે. વિશ્વનો કોઈ પણ વિષય તમે લો અને એમાં કૃષ્ણની જો એન્ટ્રી ન હોય તો આપણે શરત મારી દઈએ. ફૈયાઝકા સાહેબ, આ વડોદરામાં બેઠો છું એટલે આફતાબે મૌસી કે ફૈયાઝકા સાહેબનું સ્મરણ થાય છે. ફૈયાઝકા સાહેબ તો કહેતા કે કાના બિના ગાના ક્યારે. વિશ્વમાં કોઈ ગાન એવું નથી કે જેમાં કૃષ્ણ ન હોય. દરેક જગ્યાએ કૃષ્ણ છવાયો છે. એટલે મા બાપને કહી દેવાનું કે મને આ છોકરો ગમે છે કે આ છોકરી ગમે છે, એ રીત વાસ્તવમાં તો કૃષ્ણએ શીખવાડી. એટલે હવે આ વિવાહ ખેલનું પદ બતાવું પ્રમાણ સાથે. ઠાકોરજી કહે છે કે મૈયા મોહી એસી દુલ્હન ભાવે. હા, અને કેવો સરસ શબ્દ છે મૈયા. બધું વેસ્ટર્નાઇઝેશન થતું ગયું. મૈયા જેવો સરસ શબ્દ આમ હૃદય ભરી આવે આપણું. હા, એવા મૈયા જેવો શબ્દ હવે આ વેસ્ટર્ન કલ્ચરમાં આપણે મૈયા મૈયા કરતા મમ્મી બનાવી દીધો. એક ઇજિપ્તમાં પિરામિડોને કઈ મમ્મી કહે છે, બરોબર ને? મમ્મી આપણે એ ઓનલી એ મમ્મી છે ને, અહીંયા આપણે મમ્મી કહીએ છીએ, પણ અહીંયા મમ્મી જ કરીએ. આપણે મમ્મી એવું બોલતા નથી. ડબલમાં બોલવાનો ક્યાં યાર ભાર પેટવો. અત્યારના તો થોડી બી તકલીફ બેઠાતી નથી હસમુખભાઈ. જો મમ્મી એટલે કેટલો સરસ મજાનો શબ્દ મૈયા મોહે એસી દુલ્હન ભાઈ. માં મને આવી દુલ્હન, આવી વધુ મને ગમશે. કેવી ગમશે? જૈસી એ કાહુ કી ડીઠોનિયા રોનક જુનક ઘર આવે. પગે પેલું ઝાંઝર બાંધી હોય ને, ચાલે રૂમ ઝૂન. હા, એ પેંજની વાગતી હોય. અને આવી વહુ મારે ત્યાં, આવી દુલ્હન મારે ત્યાં આવે. પછી આવીને શું કરે? કર પાક રસાલ રસોઈ અપને કરલે મોહી જમાવે. માનસી બેટા બધું યાદ રાખજે. હા, પોતાના હાથે જ રસોઈ કરે. શું કહે છે? કર પાક રસાલ રસોઈ. રસોઈ પછી ગમે તેવી નહીં, રસાલ રસોઈ. કૃષ્ણે બહુ વિચાર કરી રાખેલો. અમે હમણાં કહ્યું ને કે થોડુંક વચ્ચે હાસ્ય આવે તો બધા મને માફ કરજો, ખોટું ન લગાડતા કોઈ. આ તો એવું બનેલું કે બે મિત્રો ભેગા થયા, બહુ વર્ષે ભેગા થયા. એટલે બધા સુખ દુઃખની વાત કરવા બેસી ગયા મરીન ડ્રાઈવના પાળ ઉપર. વડોદરાની વાત નથી. હા, એટલે કોઈ આપના પણ નહીં લેતા, મુંબઈની વાત કરું છું. એટલે ત્યાં બહુ જ ચર્ચા ચાલી. એટલે એક મિત્રે કીધું કે ભાઈ હવે હું ઘેર જઉં. એટલે બીજો મિત્ર કે બેસને, બહુ સમય મળ્યો, હવે ઘેર શું જવું છે? ના ઘેર જવું ને, એમ કે તારી ભાભી છે ને એ ખાધા વગર નહીં રહી જશે જો હું નહીં જવું તો કે રાતનો દિવસ એ નહીં ખાઈ એકલી. ના કે મારે જવું જ પડશે. એમ કે આટલો બધો તમારો પ્રેમ આટલા વર્ષે?
તો હું ઘેર જઈશ તો રસોઈ બનશે ને, હું ઘેર જાઉં તો રસોઈ બનશે ને, તો પેલી ખાશે ને. એટલે કૃષ્ણે કીધું હતું કે કર કર રસોઈ મોહે ખવાવે મોહી જીમાવે. એ જાતે જ રસોઈ કરે, રસાળ રસોઈ કરે અને પછી મને ખવડાવે. અને નંદ બાબા બિરાજ્યા હોય અને દુલ્હન ઠાકોરજીને ખવડાવે, એ વહુને કેવું લાગે? એટલે કહે છે કે કર અંચલ પટ ઓટ બાબા કો. એટલે પેલું જે માથે ઘૂમટું અત્યારે તો બહુ રહ્યું નથી, એવું કદાચ કોઈ ઘરમાં હોય તો બાકી આમ માથે ઢાંકવાનું હોય તો પ્રથા બહુ રહી નથી. એટલે આમ એનો અંચલ આમ આડો કરી દે એટલે નંદ બાબાની આડ આવી જાય એટલે પેલી શરમ ન લાગે, મર્યાદા લોપાય નહીં. અને ખવડાવે તો ખરી પણ પાછી પંખાની સેવા પણ કરે. માનસે બધું મૂકી રાખજે બેટા, હા, પંખાની સેવા પણ કરાવે. પછી આગળ બહુ સરસ વાત કરી, રસોઈ કરે, રસાળ રસોઈ કરે, ઓટ કરીને મને ખવડાવે, પંખાની સેવા કરે. પછી કે મોહી ઉઠાય ગોદ બેઠા રે કર્મનું હાર મનાવે. અને બસ સ્વામિનીજી આ દુલ્હન મને એના ખોળામાં બેસાડી દે. એટલે કૃષ્ણે પહેલેથી માંગી લીધું કે દુલ્હન મારા કરતા મોટી જોઈએ તો જ ખોળામાં બેસે ને. પહેલેથી ઇંગિત કરી દીધું કે માં મોટી લાવશે તો મને ખોળામાં બેસાડે. હમણાં જ અમારે ભરૂચમાં સરસ મનોરથ થયો. સુરતથી તૃતીયગરના લાલુજી ભટ્ટનું જે મંદિર, ત્યાં લાડીલેશજી અને મદન મોહનજીનું સ્વરૂપ બિરાજે, અદ્ભુત સ્વરૂપ દર્શન લાયક. અહીંયા બરોડા પણ પધાર્યું હતું કલ્યાણજીની બાજુમાં. અને ભરૂચ જ્યારે સ્વરૂપ પધાર્યું ત્યારે ક્યાં પધાર્યું ખબર છે? સ્વરૂપ મહાપ્રભુજીની ગોદમાં. એટલો અતુલિત આનંદ હતો એ દર્શનનો કે આપણે કઈ એનું વર્ણન ન કરી શકીએ. જે અષ્ટસખાઓ કહ્યું છે ને કે કહત ન બન આવે દેખે હી બનાવે હો, એવી આ અદ્ભુત એ ઝાંખી હતી કે મહાપ્રભુજી પર્યંકમાં લાડીલેશજીને લઈને અને મદન મોહનજી લઈને બિરાજ્યા છે. ઠાકોરજી અહીંયા એ જ માગે છે કે સ્વામિનીજી કેવા હોય કે જે મને ગોદમાં બેઠાડે. અહીંયા મહાપ્રભુજીનું સ્વામિનીજી સ્વરૂપ પ્રગટ થઈ ગયું અને આ પુષ્ટિ પ્રભુને ગોદમાં બિરાજે અને પાછા કર મનોહાર મનાવે. જરા લાડ કરે, પ્રેમ કરે તો કંઈક આનંદ આવે ને. કહો મેરે લાલ કહો બાબા સો તેરો બ્યાહ કરાવે. માં કહે છે કે જો બેટા તે બધું મને કહ્યું પણ છેવટે તો બધું કોના હાથમાં છે? બાબાના હાથમાં. એટલે અહીંયા પણ બાબા કહ્યું, પિતાના હાથમાં છે. આપણે તો પિતાની અલગ પણ કેવી કરી નાખી છે વેસ્ટર્નાઇઝેશનમાં. પિતાના ડેડી અને એ બી પાછું અઘરું પડે, પેલું ડબલમાં ના બોલાય ને. એટલે ડેડી બી નહીં, ડેડ. હવે આ બધી સંસ્કૃતિ અત્યારના જ્યારે આક્રમણ કરી રહી છે ત્યારે આવા બધા કાર્યક્રમોમાં આપણે એ સંસ્કૃતિ ઉજાગર કરીએ છીએ. અને આ પ્રકારનું સુખ નંદરાય અને નંદરાની એ બંને સાથે લઈને લાલાની આવી કાલી ગયેલી ભાષા એને માણી રહ્યા છે. અને પરમાનંદ દાસજી કહે છે કે પ્રભુની આવી વાત સાંભળીને બાબા અને મૈયા એમને ગોદમાં બેસાડીને એમને વહાલ કરે છે. આવી ભાવનું આ વિવાહ ખેલનું પદ એ હું આપની પાસે રજૂ કરું છું રાગ આસાવરીમાં.